અમદાવાદ રાજકોટ બાદ સૌથી વધુ ઉત્તરાયણના દિવસે કેશોદમાં લોકો પતંગ ચગાવતા જોવા મળે છે। અત્યારે ઉત્તરાયણને પતંગ મહોત્સવનો તહેવાર બની ગયો છે, ત્યારે વર્ષો પહેલા માત્ર અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવાનો મહિમા જોવા મળતો, પરંતુ હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનો મહિમા છે। તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને કેશોદમાં ઉત્તરાયણના દિવસે અસંખ્ય લોકો પોતાની અગાસીઓ અને મકાનમાં ધાબાઓ ચડી વહેલી સવારથી સાંજ સુધી પતંગ ઉડાવવાનો આનંદ લેતા હોય છે, જેને લઈને હાલમાં ઉત્તરાયણને અનેક સપ્તાહની વાર છે, પરંતુ હાલમાં જૂનાગઢ અને કેશોદમાં બજારમાં ઠેર ઠેર પતંગના સ્ટોલ નખાઈ ગયા છે। અનેક લોકો આ સિઝનની વ્યવસાયથી પોતાના ઘરના વર્ષોભરના રોટલા નીકળી જાય તેટલી આજીવિકા વ્યવસાય દ્વારા મેળવી લેતા હોય છે। દિવસ હોય પતંગ ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આમ જોઈએ તો આ દાન પુણ્યનો દિવસ ગણાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ એટલે પતંગ ઉત્સવ બની ગયો છે અને અમદાવાદ અને રાજકોટ અને ત્યારબાદ કેશોદમાં સૌથી વધારે પતંગો અને ફિરકીઓનું વેચાણ થાય છે અને સિડની ધંધામાં અનેક લોકો પોતાની વર્ષ દરમિયાનની આજીવિકા આ ધંધા વ્યવસાયમાંથી કમાતા જોવા મળી રહ્યા છે। ત્યારે વણસાલ કેશોદમાં પતંગ બજાર બની છે અને લોકો ઉત્સાહે પતંગ અને દોરાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।